જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. એવા પ્રશ્નો આપણે લીધેલા છે કે જે વારંવાર પૂછાતા હોય અને અગત્યના હોય. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ આ વિડીયો. રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? ઉત્તમ વ્યવહારજ્ઞ. મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે કયા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું? પદ્ય વાર્તા. પ્રેમાનંદની મામેરુ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે? નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ સાથે. ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં છે? આખ્યાન. આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંતે દરરોજ કાવ્ય રચવાનો નિયમ રાખ્યો હતો? બ્રહ્માનંદ સ્વામીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનનો ગરવો વડલો કોને માનવામાં આવે છે? જ્ઞાની કવિ અખો. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે સૂર, એવું કોણે કહ્યું છે? જ્ઞાની કવિ અખાએ કહ્યું છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ કેવલાદિત્યના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? તો એ છે કવિ અખો. કેવલાદિત્યના સિદ્ધાંત સાથે તેઓનું નામ જોડાયેલું હતું. અમદાવાદ નજીક જેતલપુરમાં તેમનો જન્મ થયો હતો અને અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં તેઓ રહેતા હતા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં તેમની મૂર્તિ પણ હાલ મૂકવામાં આવેલી છે. લાકડીના બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? તો એ છે લટુકા રાસ. ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદના રાજકુંવર હતા. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ પદ કોણે લખ્યું છે? ગંગા સતીએ લખ્યું છે. ભાવનગરના સમઢિયાળામાંના વતની હતા તેઓ. ઐતિહાસિક દ્રષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ છે? કવિ દલપતરામ. ઈડરના રાજા રણમલના જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? તો એ છે રણમલ છંદ. સિદ્ધહેમ શબ્દાનુશાસન કયા સાહિત્ય પ્રકારમાં લખવામાં આવ્યો છે? દુહામાં લખવામાં આવ્યો છે. જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે? પ્રબંધ કહે છે. પ્રબંધ ચિંતામણી તમે નામ સાંભળેલું હશે. રણમલ છંદમાં કયા રસનું આલેખન થયું હોય છે? વીર રસનું આલેખન હોય છે. નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે? રા માંડલિક. સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી? રામાનંદ સ્વામીએ આપી હતી. તારે માથે નગારા વાગે મોતનારે પદના રચયિતા કોણ છે? દેવાનંદ સ્વામી છે. કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? 15મા સૈકામાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે? હેમચંદ્રાચાર્યનું. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે પદ કોણે રચ્યું છે? ગંગા સતીએ રચ્યું છે. ગુજરાતની સૌપ્રથમ રસાયણ ઉત્પાદન એલેમ્બિક કેમિકલ વર્ક્સ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઈ હતી? ત્રિભુવનદાસ ગજ્જર. નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? શિવ ભગવાનની આરાધના કરેલી. તેઓ કૃષ્ણ ભક્ત હતા, પરંતુ પ્રથમ તેઓએ શિવ ભગવાનની આરાધના કરી હતી અને શિવ ભગવાન
કહેવાય છે કે પ્રગટ થયા અને રાસલીલાના દર્શન તેઓને કરાવ્યા હતા. 1982માં કેતન મહેતા દિગ્દર્શિત કઈ ગુજરાતી ફિલ્મને ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સ્થાન મળેલું? તો એ છે ભવની ભવાઈ. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જ્ઞાનનો મહિમા ગાયો છે. નરસિંહ મહેતાએ પોતાના કાવ્ય સર્જનમાં કયો પદ પ્રકાર અપનાવ્યો હતો? પ્રભાતિયા. ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? રાસલીલાના દર્શન કરાવ્યા હતા. નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે? પદ છે. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા ક્યારે રિલીઝ થઈ હતી? 9 એપ્રિલ 1932માં રિલીઝ થઈ હતી. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ છે? તો તે છે નરસિંહ મહેતા. ભવાઈમાં સામાન્ય રીતે નટોની સંખ્યા કેટલી હોય છે? 21 હોય છે. ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા કયા સિનેમાગૃહમાં પ્રથમવાર દર્શાવાઈ હતી? વેસ્ટ એન્ડ, મુંબઈમાં. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતાના નિર્માતા કોણ હતા? ચિમનભાઈ દેસાઈ હતા. આ રીતે ડીપમાં પ્રશ્નો પણ છે તે હવે પૂછવામાં આવે છે. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતાના દિગ્દર્શક કોણ હતા? નાનુભાઈ વકીલ. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા કઈ કંપનીએ બનાવી હતી? સાગર ફિલ્મ કંપનીએ બનાવી હતી. ગુજરાત સરકારનું ઉત્તમ ફિલ્મનું સર્વપ્રથમ પારિતોષિક કઈ ફિલ્મને મળ્યું હતું? મહેંદી રંગ લાગ્યોને મળ્યું હતું. ગુજરાત સરકારે ઉત્તમ ગુજરાતી ફિલ્મોને પુરસ્કાર આપવાનું કઈ સાલથી શરૂ કર્યું? 1960-61થી. ગુજરાત સરકારે સૌપ્રથમ કઈ ફિલ્મને કર મુક્તિ આપી હતી? અખંડ સૌભાગ્યવતી. 1963-64માં આ મૂવી આવ્યું હતું. ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત કરનાર ફિલ્મ કઈ છે? દેશ રે જોયા દાદા પરદેશ જોયા. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ પરથી બનેલી ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા કોણ હતા? જવાબ આવશે ઉપેન્દ્ર ત્રિવેદી હતા. માનવીની ભવાઈ તે પન્નાલાલ પટેલની કૃતિ છે અને એ કૃતિ માટે તેઓને 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે અને તે કૃતિ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે માનવીની ભવાઈ, જેના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી હતા. કયા અભિનેતાએ સૌથી વધુ ગુજરાતી ઐતિહાસિક ફિલ્મોમાં અભિનય કર્યો છે? તો એ છે ઉપેન્દ્ર ત્રિવેદી. 1998માં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અપાર સફળતા મેળવનાર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાના નિર્માતા કોણ હતા? ગોવિંદભાઈ પટેલ હતા. ગુજરાતના જાણીતા લકી ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કોણે કરી હતી? એ.કે. નડિયાદવાલા અને આઈ.કે. નડિયાદવાલા. કયા ગુજરાતી અભિનેતાએ હિન્દી ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર ભજવી અપાર લોકચાહના પ્રાપ્ત કરી હતી? એ છે અરવિંદ ત્રિવેદી. 2004માં રજૂ થયેલી કઈ ગુજરાતી ફિલ્મમાં આદિવાસી પ્રણય કથા નિરૂપવામાં આવી હતી? ધૂળકી તારી માયા લાગી. ગાંધીનગરના અક્ષરધામ પર થયેલ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કયું ચલચિત્ર એટલે કે ફિલ્મ બન્યું છે? કર્મભૂમિ. ગુજરાતી અભિનેતા કિરણ કુમારનો કઈ હિન્દી ફિલ્મમાં વિલન તરીકે કરેલો અભિનય યાદગાર બની રહ્યો છે? તેજાબ ફિલ્મમાં. ભવાઈમાં સૌથી પહેલાં કોનો વેશ ભજવાય છે? ગણપતિનો વેશ ભજવાય છે. ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતાના મુખ્ય અભિનેતા કોણ હતા? મારુતિ રાવ પહેલવાન હતા. સર્વપ્રથમ સંપૂર્ણ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? લીલુડી ધરતી.
ગુજરાતી ફિલ્મ મીરાબાઈમાં મુખ્ય ભૂમિકા કોણે અદા કરી હતી? નિરૂપા રોયે કરી હતી. ફોટો પણ આપણે મૂકેલો છે. હિન્દી ફિલ્મ અભિનેત્રી આશા પારેખ કઈ ગુજરાતી ફિલ્મમાં મુખ્ય નાયિકા હતા? અખંડ સૌભાગ્યવતીમાં હતા. હિન્દી ફિલ્મના સફળ હાસ્ય અભિનેતા અસરાનીએ કઈ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર અભિનય કર્યો હતો? મા બાપમાં. ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની પહેલી ફિલ્મ કઈ છે? જોગ સંજોગ છે. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયોની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 1972માં થઈ હતી. હિન્દી ફિલ્મ સરસ્વતી ચંદ્ર 1999ના દિગ્દર્શક કોણ હતા? ગોવિંદ સરૈયા હતા. સરસ્વતી ચંદ્ર નવલકથા પરથી બનેલી ફિલ્મ ગુણસુંદરીનો ઘર સંસાર 1972ના દિગ્દર્શક કોણ હતા? ગોવિંદ સરૈયા. ઉમરગામમાં આવેલા વૃંદાવન સ્ટુડિયોની સ્થાપના કોણે કરી હતી? હીરાભાઈ પટેલે કરી હતી. ગુજરાતના જાણીતા લકી ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1975માં. ભવાઈમાં સંઘને શું કહેવાય છે? ટોળું કહેવાય છે. CEEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE. પ્રેમલક્ષણા ભક્તિનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું છે? નરસિંહ મહેતા. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1975માં કરવામાં આવી હતી. એશિયાટિક લાયન છે તે આખા એશિયામાં ફક્ત ગુજરાતમાં અહીં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. સુપ્રસિદ્ધ કવિ રાવજી પટેલનું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ગીત કઈ ગુજરાતી ફિલ્મમાં સ્થાન પામ્યું છે? કાશીનો દીકરો. કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણીઓ જોવા મળે છે? ગસ એટલે કે હેણોત્રો અને રણનું શિયાળ. ગીરનું પૂરું નામ જણાવો. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન GEER. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જે જૂનાગઢમાં આવેલું છે તેની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? ઈસવીસન 1863માં તેની સ્થાપના થઈ હતી અને ભારતનું આ સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે સક્કરબાગ જે જૂનાગઢમાં આવેલું છે. ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? 4 જાતના મૃગ અને 3 જાતના હરણ છે તે જોવા મળે છે. ગીર અભયારણ્યમાં જો સિંહ ન હોત તો પણ તે વન વિસ્તાર અન્ય કઈ વન્ય સૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? પક્ષી સૃષ્ટિ માટે તે ફેમસ હોત. ગુજરાતમાં આશરે કેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે? 478. કચ્છના અખાતમાં કેટલી જાતના પરવાળાના ખડકો જોવા મળે છે? 37 જાતના. ગુજરાતના કેટલા જિલ્લાના વન વિસ્તારોમાં દીપડો જોવા મળે છે? ગુજરાતના 34 જિલ્લાઓમાં દીપડો છે તે જોવા મળે છે. પહેલાં 33 જિલ્લાઓ હતા. હાલ બનાસકાંઠામાંથી વાવ થરાદ નામનો નવો જિલ્લો છે તે બનાવવામાં આવ્યો છે અને બધા જ જિલ્લામાં છે તે દીપડો જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં ગુજરાતની કઈ નદીનું નામ તેની પાસે મુક્તપણે વિચરતા સાબર કે સાંભરના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે? તો જવાબ આવશે સાબરમતી. દીપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વન વિસ્તારમાં જોવા મળે છે? નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાં જોવા મળે છે. ભારતીય વામનકાય છસુંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? કચ્છનો રણ વિસ્તાર. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી ડુગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે?
230થી 900 કિલોગ્રામ હોય છે. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીને શિકાર કાંટામાં ફસાવીને રાખવાની આદતને કારણે કસાઈનું ઉપનામ મળ્યું છે? તો પક્ષી એવું છે જે પોતાના શિકારને કાંટામાં ફસાવીને રાખે છે. દૂધિયો લટોરો. પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવે છે? શુકનવંતી ગણવામાં આવે છે. ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? 4 જાતો જોવા મળે છે. હઠીસિંહના દેરા કઈ સાલમાં બંધાયા હતા? ઈસવીસન 1848માં બંધાયા હતા હઠીસિંહજીના દેરા. કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મોતીડો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય અબાબિલ ગુજરાતમાં શિયાળો ગાળવા ક્યાંથી આવે છે? યુરોપ અને ઉત્તર એશિયાથી આવે છે. માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? ફિરોજી માખીમાર. દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? આસો માસમાં. ગુજરાતમાં રામકૃષ્ણ પરમહંસને સમર્પિત મંદિર ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે, યાજ્ઞિક રોડ ઉપર. ભાવનગર નજીક રાજપરામાં કયા માતાજીનું સ્થાનક આવેલું છે? ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે. ગુજરાતમાં મુઘલ સત્તાનું શાસન કયા સમયગાળા દરમિયાન રહ્યું હતું? ઈસવીસન 1572થી 1752 સુધી. મુઘલ સામ્રાજ્યનું જે શાસન છે તે ગુજરાતમાં 1572થી લઈ અને 1752 સુધી રહ્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં ચાવડા વંશનો સમયગાળો કયો ગણવામાં આવે છે? ઈસવીસન 746થી 942. ગુજરાત સરકારની કઈ યોજના ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે કુંવરબાઈનું મામેરું. હડપ્પીય સંસ્કૃતિના સૌથી વધારે અવશેષો ભારતના કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? તો ગુજરાત રાજ્યમાંથી મળી આવ્યા છે. ગુજરાતમાં ધોળાવીરા, લોથલ, રંગપુર એ સિવાય પણ ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે, હડપ્પીય સંસ્કૃતિના સ્થળો છે તે આવેલા છે. ધોળાવીરાને 2021માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પ્રાચીન કાળમાં ગુજરાતમાં કયા ધર્મનો પ્રભાવ હોવાનું દર્શાવે છે? બૌદ્ધ ધર્મનો. મૈત્રક વંશના શાસનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 470માં થઈ હતી. ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં કરવાનું ફરમાન કયા રાજાએ બહાર પાડ્યું હતું? સયાજીરાવ ગાયકવાડ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. ભાષાને શું વળગે ભૂર એવું કોણે કહ્યું છે? સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી? CEEનું પૂરું નામ જણાવો. અને 4. હઠીસિંહના દેરા કઈ સાલમાં બંધાયા હતા? તો 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.